ગાંધીનગરમાં નવા મંત્રીમંડળને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજવામાં આવશે, જેને લઈને માર્ગ અને મકાન વિભાગ અને પ્રોટોકોલ વિભાગે તમામ તૈયારીઓ હાથ ધરી છે। જાહેર મંચ ઉપર 6 માઇક ગોઠવવામાં આવ્યા, બેનર્સ, મંચ પર ફૂલો પણ લગાવવામાં આવશે। અગાઉ હેલિપેડ ખાતે જે શપથવિધિ યોજાઈ હતી તે પ્રકારનું આ આયોજન કરવામાં આવશે। વીવીઆઈપી મહેમાનો અને જે ધારાસભ્ય મંત્રી તરીકેના શપથ લેશે તેમના પરિવાર માટે પણ બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવતીકાલે નવનિયુક્ત મંત્રીની જે છે શપથવિધિ જે છે તે યોજાવાની છે, તેને લઈને અત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તડામાર તૈયારીઓ જે છે તે આપ જોઈ રહ્યા છો। અત્યારે જે ધારાસભ્યો અહીંયા આગળ મંત્રી તરીકેના શપથ લેશે તે માટેના માઇક જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે। 4 અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે 4 માઇક જે ગોઠવવામાં આવી રહ્યા છે, એટલે કે એક પછી એક 4 મંત્રીઓ જે છે તે શપથમાં અહીંયા આગળ ઊભા રહેશે અને ત્યારબાદ રાજ્યપાલ કહેશે તે પ્રમાણે તે મંત્રી તરીકેના શપથ જે છે તે લેશે। અહીંયા આગળ જે છે તે તૈયારીઓ કરવામાં આવી રહી છે। માર્ગ મકાન વિભાગ રાજ્ય સરકારનું તે સમગ્ર તૈયારી જોઈ રહ્યું છે। તેમના નેજા હેઠળ જે છે તે આ પ્રકારની અત્યારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ગઈકાલે અહીંયા આગળ ગુજરાત વિકસિત કાર્યક્રમને વિકાસ સપ્તાહની જે ઉજવણી હતી તેનો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ હવે જે છે તે અહીંયા આગળ શપથવિધિના કાર્યક્રમને લઈને તૈયારીઓ જે છે તે શરૂ કરવામાં આવી રહી છે। આવતીકાલે 11:30 વાગે જે છે તે શપથવિધિનો સમારંભ જે છે તે યોજાવાનો છે। મળતી માહિતી અનુસાર આ મંચ ઉપર નવનિયુક્ત જે મંત્રીઓ શપથ લેવાના છે તેઓને સ્થાન આપવામાં આવશે। મુખ્યમંત્રી, રાજ્યપાલ પણ અહીંયા આગળ બેસશે અને તેમની ઉપસ્થિતિની અંદર નવનિયુક્ત જે ધારાસભ્યો જે મંત્રી બનશે, મંત્રી તરીકેના શપથ જે લેશે તે અહીંયા આગળ જે છે તે શપથ ગ્રહણ કરશે। આ ઉપરાંત મહાત્મા મંદિરનો કન્વેન્શન સેન્ટરનો હોલ હું આપને બતાવીશ કે જ્યાં આગળ બેઠક વ્યવસ્થા તો કરી જ છે, પરંતુ વીવીઆઈપી અને જે મંત્રીઓ નવનિયુક્ત શપથ લેશે તેમને શપથને લઈને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ પણ તેમના પરિવારના સભ્યો બેસી શકે તે માટેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો અધિકારી અત્યારે જે છે તે આવી રહ્યા છે। અત્યારે અધિકારી જે છે તે અહીંયા આગળ સમગ્ર પરિસ્થિતિનો જે છે તે અભ્યાસ કરી રહ્યા છે, કેવા પ્રકારની વ્યવસ્થા ચાલી રહી છે તેની સતત જે છે તે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે હવે ગણતરીના કલાકો જે છે તે બાકી રહ્યા છે। તે ગણતરીના કલાકો વચ્ચે કેવા પ્રકારની કામગીરી કરવી, કેવા પ્રકારની શપથવિધિ સમારંભનું આયોજન કરવું તેને લઈને જે છે તે તૈયારીઓ સતત કરવામાં આવી રહી છે। સામાન્ય વહીવટ વિભાગ અને માર્ગ મકાન વિભાગ બંને સંયુક્ત રીતે જે છે તે અત્યારે શપથવિધિના કાર્યક્રમમાં કામ કરી રહ્યા છે। આ મહાત્મા મંદિરનો કન્વેન્શન હોલ જે છે જ્યાં આગળ હોલ આગળ બેઠક વ્યવસ્થાઓ જે છે તે પણ ગોઠવી દેવામાં આવી છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે હજુ આ જે જગ્યા ખાલી છે ત્યાં આગળ વીવીઆઈપી મહેમાનો સાથોસાથ જે ધારાસભ્યો મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે તેમના પરિવારના સભ્યોને પણ જે છે અહીંયા આગળ સોફા જે મૂકવામાં આવશે ત્યાં આગળ તેમને જે છે તે સ્થાન આપવામાં આવશે। આ ઉપરાંત રાજ્ય સરકાર, કેન્દ્રીય મોવડી મંડળમાંથી પણ કેટલાક નેતાઓને જે છે તે શપથવિધિ સમારોહમાં પણ બોલાવી શકે છે। અન્ય રાજ્યોના પણ મુખ્યમંત્રી, એટલે કે ભાજપ શાસિત રાજ્યો જે છે જ્યાં આગળ મુખ્યમંત્રી છે તેમને પણ જે છે તે શપથવિધિમાં બોલાવી શકે છે, એટલે કે એ પણ તૈયારી રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગને સોંપવામાં આવી છે। પરંતુ અત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જે છે તે શપથવિધિને લઈને તડામાર તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા જોવા મળી રહી છે। કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।